મંગળવારનો દિવસ ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ અને રામભક્ત હનુમાનજીને સમર્પિત છે. આજે 16 એપ્રિલના રોજ ચૈત્ર માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે, જેને મહાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે માતા ભગવતીની 8મી શક્તિ મહાગૌરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે ચંદ્રનો સંચાર પોતાની જ રાશિ કર્કમાં રહેશે. ગ્રહો નક્ષત્રોની આ સ્થિતિ વચ્ચે નવરાત્રિના 8મા દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે, જેના કારણે આજના દિવસનું મહત્વ વધી ગયું છે. આજે બનતા શુભ યોગનો લાભ 5 રાશિને મળશે. અહીં જાણો, મેષથી લઈ મીન રાશિ માટે આજે મંગળવારનો દિવસ કેવો રહેશે. વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1. મેષ રાશિ. આજે દિવસ તમારા માટે અશુભ રહેશે. તમારા વિચારો અને કાર્યો પર ધ્યાન આપો. આર્થિક રીતે આજે દિવસ થોડો પરેશાની ભર્યો રહી શકે છે. તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો અને રોકાણને લઈને સાવધાન રહો. તમારી નાણાકીય યોજનાઓની જવાબદારી લેવા અને પૈસા બચાવવા પ્રયાસ કરો. આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે. શિવલિંગ પર દૂધ ચઢાવો. 2. વૃષભ રાશિ. આજે દિવસ ઉત્તમ રહેશે. કામમાં મોટી સફળતા મળશે અને આર્થિક લાભના યોગ બની રહ્યા છે. આજે સંબંધીઓ સાથે ઉગ્ર ચર્ચા કરવાનું ટાળો નહીં તો નુકસાન થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખો. આજે કિસ્મતનો સાથ મળવાથી ધન લાભ થશે. આજે ભાગ્ય 69% તમારા પક્ષમાં રહેશે. માતા પિતાના આશીર્વાદ લો. 3. મિથુન રાશિ. આજે દરેક કાર્યોમાં સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનો મોકો મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પૌષ્ટિક આહાર પર ધ્યાન આપો. સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રતિબદ્ધ બનશો. આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે. ગાય માતાને લીલું ઘાસ ખવડાવો. 4. કર્ક રાશિ. આજે તમારા કામકાજમાં કેટલીક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જવાબદારીઓને પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ નથી. ઉપરાંત સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખો. આજે ભાગ્ય 62% તમારા પક્ષમાં રહેશે. માતા લક્ષ્મીની પૂજા કરો. 5. સિંહ રાશિ. આજે કામકાજમાં કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં નવા રસ્તાઓ શોધવા પડી શકે છે. રોકાણ પર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. ભવિષ્યની યોજનાઓ બનાવવાના પ્રયાસ કરશો. આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે. પીપળ પર દૂધ મિશ્રિત પાણી ચઢાવો. 6. કન્યા રાશિ. આજે દિવસ ઉત્તમ રહેશે. જૂના રોકાણથી સારું રિટર્ન મળી શકે છે. નોકરિયાત વર્ગને પદોન્નતિનો અવસર મળશે. આવકમાં વધારો થશે. સંપત્તિ સાથે જોડાયેલી કોઈ ડીલ પર સમજૂતી થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે ભાગ્ય 89% તમારા પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. 7. તુલા રાશિ. આજે દિવસ અત્યંત શુભ રહેશે. તમારા અધૂરા સપનાઓ પૂરા થવાથી પ્રસન્નતા રહેશે, જેની સકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. સાંજના સમયે સામાજિક ગતિવિધિમાં ભાગ લઈ શકો છો. આત્મવિશ્વાસમાં વધારો થશે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો. 8. વૃશ્ચિક રાશિ. આજે દરેક કામમાં સાવધાન રહો. નોકરીમાં આર્થિક લાભ મળી શકે છે. વાણી પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં અન્યોના કામ પર ધ્યાન ના આપો. વિવાહ યોગ્ય જાતકોને સારો પ્રસ્તાવ મળી શકે છે. નવું વાહન અથવા ઘર માટે સામાનની ખરીદી કરશો. આજે ભાગ્ય 81%
ટકા તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ભેટ કરો. 9. ધન રાશિ. આજે તમારા સપના પૂરા કરવાનો અવસર મળી શકે છે. કરિયર માટે સારા અવસર સામે આવશે, જેનો યોગ્ય સમય ઉપયોગ કરશો. વેપારમાં પણ દિવસ શુભ રહેશે. એકથી વધુ આવકના સ્ત્રોત બનશે. આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની આરાધના કરો. 10. મકર રાશિ. આજે વ્યવસાય અથવા કાર્યસ્થળે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે કામને લઈ થોડા સાવધાન રહેવાની જરૂર છે. કોઈ પણ રોકાણ કરતા અગાઉ સમજી વિચારીને નિર્ણય લો, નહીં તો નુકસાન થઈ શકે છે. આજે ભાગ્ય 74% તમારા પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. 11. કુંભ રાશિ. આજે જીવનના સૌથી યાદગાર દિવસોમાંથી એક જીવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. તમારી અધૂરી ઈચ્છાઓ આજે પૂરી થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગને પસંદગીના વિષયોમાં સફળતા મળશે અને અભ્યાસમાં પ્રગતિ જોવા મળશે. આજે ભાગ્ય 63% તમારા પક્ષમાં રહેશે. પીપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો. 12. મીન રાશિ. આજે નોકરી અથવા વ્યવસાયમાં આર્થિક નુકસાન થઈ શકે છે. તમારા નાણાકીય મામલે સતર્ક રહો અને ખર્ચની નવી યોજનાઓ બનાવો. નોકરિયાત વર્ગે આજે પોતાનું કામ શાંતિથી કરવાની સલાહ છે અને કોઈ પણ વિવાદથી દૂર રહો. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.